अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल तरफथी होम लर्निंग ऑनलाइन एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत है। धोरण 3 विषय गुजराती कलशोर। આપણો વિષયાંક છે પાઠ 8 કે જેનું નામ છે કીડી હતી કે હાથી હશે। જુઓ બાળમિત્રો, આપણે આ પાઠમાં શરૂઆતમાં જ એક ગીત વિશે જોઈ ગયા હતા। ત્યાર પછી આ ગીતમાં આવતી વાર્તા એન ઘેન દીવા ઘેન, આ વાર્તા વિશે પણ સરસ મજાની સમજૂતી મેળવી લીધી। હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાંની કેટલીક પ્રવૃત્તિઓ વિશે જોઈએ। અહીં આપેલ સૂચના ધ્યાનથી વાંચો। નીચે આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો। ખરાની નિશાની કરો। જુઓ બાળકો, તમને એક વાક્ય આપવામાં આવશે અને વાક્ય આધારિત 3 વિકલ્પ આપવામાં આવશે અને જે વિકલ્પ સાચો અર્થ ધરાવતો હોય તે વિકલ્પની આગળ ખરાની નિશાની કરવાની રહેશે। તો ચાલો, તમે તૈયાર છો ને? નંબર 1, ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો। અહીં જુઓ 3 વિકલ્પ આપવામાં આવ્યા છે। ઝાડ જાડું હોય તો, ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે। ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય। હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે। જો બાળકો, અહીં જે પ્રશ્ન આપવામાં આવેલ છે કે ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો, તો અહીં આપેલ 3 વિકલ્પમાં કયો વિકલ્પ સાચો છે કે જે આ વાક્યનો સાચો અર્થ ધરાવે છે? ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે, બરાબર ને? તો અહીં આપેલ આ પહેલો વિકલ્પ સાચો છે। ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે ને, એટલે જ હાથી જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો। નંબર 2, ટીકુએ અક્કલ વાપરી। ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા। બીજું, ટીકુએ બુઢીના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા। અને ત્રીજું છે, ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું। તો કયો વિકલ્પ સાચો અર્થ ધરાવે છે? સરસ, ત્રીજો વિકલ્પ। આપણો જવાબ છે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું। હવે નંબર 3, ચંદુએ આંખો ઝીણી કરી। ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો। ચંદુને દૂરનું દેખાતું ન હતું। ચંદુની આંખો ઝીણી હતી। આપણો સાચો જવાબ આવશે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો। ચંદુએ આંખો ઝીણી કરી એટલે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો। હવે નંબર 4, વાતોના તડાકા મારવા। વાતો કરતાં કરતાં કૂદકા મારવા લાગવું, ઘણી બધી વાતો કરવી, તડકામાં વાતો કરવી। સાચો વિકલ્પ કયો? બીજો, વાતોના તડાકા મારવા એટલે ઘણી બધી વાતો કરવી।
હવે નંબર 5, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો આપણો સાચો જવાબ છે ત્રીજો. ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. સમજ પડી? દાંત બહાર આવી ગયા એટલે દાંત દેખાવા લાગ્યા. ચાલો હવે આપણે આગળ જોઈએ. તમને અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. તમે આ ચિત્રને ધ્યાનથી જુઓ. આ ચિત્રમાં શું કહેવા માંગે છે? ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે? તો અહીં ચિત્રમાં કેટલાક પ્રાણીઓ દેખાય છે આપણને, બરાબર ને? અને દરેક પ્રાણીઓને જુઓ, એ જુદી જુદી જગ્યાએ સંતાયા છે. તો આપણે પ્રાણીઓના નામ લખવાના છે અને એમની સામે પ્રાણીઓ ક્યાં સંતાયા છે એ જગ્યા લખવાની છે. સમજ પડી? જુઓ કયા કયા પ્રાણીઓ દેખાય છે પહેલાં આપણે એ જોઈ લઈએ. આ છે વાંદરો. વાંદરો ક્યાં છે? ઝાડની ડાળી પાછળ. ઝાડ પર જુઓ, આ ઝાડનું થડ છે. અહીં આ દેખાય છે સાપ. સાપ ક્યાં દેખાય છે? ઝાડના થડની બખોલમાં. આ છે જંગલનો રાજા સિંહ. સિંહ મોટા પથ્થરની પાછળ સંતાયો છે. આ છે શિયાળ. શિયાળ ક્યાં છે? પર્વતની પાછળ. ત્યાર પછી આ છે જીરાફ. જીરાફ ક્યાં છે? ઝાડીની પાછળ. આ છે વાઘ. વાઘ ક્યાં છે? ગુફાની પાછળ. ત્યાર પછી આ છે ભૂંડ. ભૂંડ ક્યાં છે? કીચડમાં, બરાબર ને? એટલે કે કાદવમાં. ત્યાર પછી આ છે સસલું. સસલું ક્યાં છે? મોટા ઘાસની પાછળ. તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આગળ લખીએ. પ્રાણીના નામ ક્યાં છે? અહીં પ્રાણીના નામ લખવાના છે અને પ્રાણી ક્યાં સંતાયા છે તે જગ્યા લખવાની છે. સૌપ્રથમ આપણે લખીએ વાંદરો. ઝાડની ડાળી પાછળ. વાંદરો ક્યાં છે? ઝાડની ડાળી પાછળ. ત્યાર પછી શિયાળ. શિયાળ ક્યાં છે? પર્વતની પાછળ. શિયાળ ક્યાં છે? પર્વતની પાછળ. હવે છે જીરાફ. જીરાફ ક્યાં છે? ઝાડીની પાછળ. ત્યાર પછી સિંહ. સિંહ ક્યાં છે? પથ્થરની પાછળ. સિંહ ક્યાં છે? પથ્થરની પાછળ. હવે નંબર 5 પર આવશે વાઘ. વાઘ ક્યાં છે? ગુફાની પાછળ. જુઓ બાળકો, અહીં 5 જ પ્રાણીના નામ લખવાના છે એટલે આપણે 5 પ્રાણીના નામ લખ્યા અને આ પ્રાણીઓ ક્યાં સંતાયા છે તે આપણે લખ્યું છે, બરાબર? તો તમારે તમારી ગુજરાતીની નોટમાં તમારું આ લેખન કાર્ય કરવાનું રહેશે. સૌપ્રથમ અગાઉ જે આપણે વિકલ્પ જોઈ ગયા એ વિકલ્પો લખવાના છે અને ચિત્ર આધારિત પ્રાણીના નામ અને ક્યાં સંતાયા છે તે જગ્યા લખવાની છે. તો તમને આટલામાં સમજ પડી ગઈ ને? થેન્ક યુ. તમારું લખાણ વ્યવસ્થિત રીતે લખજો.